ડીસાની પાલનપુરમાં ભગવાન જગન્નાથજીની નીકળી ભવ્ય રથયાત્રા। ડીસામાં રથયાત્રા દરમિયાન મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણ બન્યું ખુશનુમા। બીજા તબક્કાનો શાળા પ્રવેશોત્સવ સંપન્ન। ગામડાઓ બાદ શહેરી વિસ્તારના બાળકોને શાળામાં કુમકુમ તિલક કરી કરાવ્યો પ્રવેશ। બિલડીમાં મહિલાને જાતિ અપમાનિત શબ્દો બોલનાર રબારી સમાજના ઈસમો સામે એટ્રોસિટીની ફરિયાદ। માલગઢમાં ચાલતી રામા બાપુ ગૌશાળાની સ્થાપનાના 7 વર્ષ પૂર્ણ થતા ઉજવાયો ધાર્મિક મહોત્સવ। મોટી સંખ્યામાં લોકોએ લીધો કથા શ્રવણનો લાવો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ધી ભીલડી મર્કેન્ટાઇલ કોઓપરેટિવ સોસાયટીની 16મી વાર્ષિક સાધારણ સભા આજે યોજાઈ હતી। આ સાધારણ સભામાં વર્ષ 2016-17નો મંડળીનો 21,50,135 રૂપિયાના નફાનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મંડળીના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે ડીસામાં પણ સુભાષ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રાનું શહેરના પ્રાચીન મંદિર એવા રામજી મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ડીસા શહેરમાં યોજાયેલી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અષાઢી બીજના ડીસા ખાતે વર્ષોથી નીકળનારી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા આજે બપોર બાદ પ્રાચીન રામજી મંદિરથી નીકળવામાં આવી હતી। શહેરના આગેવાનોની હાજરીમાં આ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી અને રથયાત્રા તેના નિયત રૂટ મુજબ આગળ વધી હતી। રામજી મંદિરથી પ્રસ્થાન થયેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા SCW હાઈસ્કૂલ, અંબિકા ચોક, લાયન્સ હોલથી મોસાળ એવા સાંઈબાબા મંદિર પહોંચી હતી, જે ટૂંકો વિરામ કર્યા બાદ ભગવાનની રથયાત્રા આગળ વધતા ફુવારા સર્કલ થઈ મોડી સાંજે પરત રામજી મંદિર પહોંચી હતી। ભક્તોના મોટા જમાવડા વચ્ચે ભારે દબદબાભેર નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં શહેરના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા અને શહેરના માર્ગો આજે જય રણછોડ માખણ ચોરના નામથી ગુંજી ઉઠ્યા હતા। ડીસામાં દર વર્ષે અષાઢી બીજમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આ વર્ષે પણ ભગવાનની રથયાત્રામાં ઊંટ લારીઓ, અખાડાઓ, ઝાંખીઓ, કરતજબાજોએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું। આજે રથયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો અને વહીવટી તંત્ર માટે આજનો દિવસ ખૂબ જ હાઈપર ટેન્શન વાળો રહ્યો હતો, પરંતુ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા તમામ રૂટ પરથી પસાર થતા વહીવટી તંત્રે પણ હાશકારો અનુભવ્યો હતો। છેલ્લા કેટલાય વર્ષોથી BK ન્યૂઝ ચેનલ દ્વારા ડીસામાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ વર્ષે પણ અમારા વિશેષ સંવાદદાતા અતુલ પટેલે સમગ્ર રથયાત્રા દરમિયાન રથયાત્રાના ચપ્પે ચપ્પાનું ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યું હતું। રથયાત્રાની તૈયારીઓ હવે પૂર્ણ થઈ ગઈ છે। આરતી અર્ચના પૂર્ણ થયા બાદ હવે થોડીક ક્ષણોમાં અહીંયા રસાલા ચોકમાં રથયાત્રા આવી રહી છે, ત્યારે અહીંયા રથયાત્રા નિહાળવા માટે ભક્તો અહીંયા એમની રાહ જોઈ રહ્યા છે અને પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ 21મી રથયાત્રા આજે હવે થોડીક ક્ષણોમાં રસાલા ચોકમાં આવી રહી છે। અતુલ પટેલે રામજી મંદિરથી નીકળેલી રથયાત્રા કયા રૂટ પર પહોંચી અને કયા રૂટ પર કેવો માહોલ જામેલો હતો તેનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અમારા દર્શકોને ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પ્રત્યક્ષ દર્શન કરાવવાનો પ્રયાસ કર્યો હતો। તો નિહાળીએ આજે ડીસામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કેવો હતો માહોલ। જોઈ શકો છો ડીસામાં અત્યારે હવે આપની સમક્ષ જગન્નાથજીની રથયાત્રા આવી રહી છે। 3 પાલખીમાં ભગવાન જગન્નાથજી, એમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની અત્યારે આવી રહી છે, ત્યારે ડીસાના ધર્મપ્રેમી જનતા તેમજ રાજકીય આગેવાનો અહીંયા હાજરી આપીને દર્શન કરી રહ્યા છે। અહીંયા ડીજેના તાલ ઉપર ધર્મપ્રેમી જનતા નૃત્ય કરી રહી છે, દર્શન કરી રહી છે। હમણાં થોડી ક્ષણોમાં આ માર્ગ ઉપરથી રથયાત્રા પસાર થવાની છે, ત્યારે ધાર્મિક જનતાને જે અહીંયા દર્શન કરવા આવેલી છે તેમના માટે શિવસેના દ્વારા અહીંયા ગુલ્ફીનો એક કેમ્પ બનાવવામાં આવ્યો છે, જ્યારે કોઈ જગ્યાએ છાશ, પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે આજે હિન્દુ સમાજ દ્વારા ત્યાં એક અનેરો ઉપયોગ ગુલ્ફીનો કેમ્પ કરવામાં આવ્યો છે। આજે ડીસામાંથી નીકળેલી રથયાત્રા રામજી મંદિરથી વાજતે ગાજતે નીકળ્યા બાદ SCW 4 રસ્તા પર પહોંચી હતી, જ્યાં રથયાત્રાનું ભક્તો દ્વારા ગર્મજોશીથી સ્વાગત કરવામાં આવ્યું હતું। SCW 4 રસ્તા રથયાત્રા પહોંચતા સ્થાનિક લોકો અને રાજકીય આગેવાનોએ પણ ભવ્ય સ્વાગત કર્યું હતું। શું હતો SCW 4 રસ્તા પર રથયાત્રાના આગમન બાદ માહોલ, તે અમારા સંવાદદાતા અતુલ પટેલ પાસેથી જાણીએ।
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે રથયાત્રા SW હાઈસ્કૂલ ખાતે પહોંચી રહી છે। આપ જોઈ શકો છો પાછળ કે અત્યારે SW હાઈસ્કૂલ ખાતે રથયાત્રા આવી ગઈ છે। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે હવે રથયાત્રા SW થી પ્રસ્થાન કરીને અંબિકા ચોક પહોંચશે। રામજી મંદિર, રિસાલા મંદિર, SW હાઈસ્કૂલ બાદ રથયાત્રા અંબિકા ચોક તરફ જવા રવાના થઈ હતી। રથયાત્રા અંબિકા ચોક પહોંચે તે પહેલા જ ભાવિક ભક્તો અસહ્ય બફારા વચ્ચે રથયાત્રાનું દર્શન કરવા તૈયાર થઈ ગયા હતા। ભક્તોના મનોરંજન માટે વિવિધ અખાડાઓ દ્વારા અવનવા કરતબો કરવામાં આવ્યા હતા। ભગવાન જગન્નાથજીની રથયાત્રા રામજી મંદિરથી પ્રસ્થાન કરીને રિસાલા મંદિર થઈને SW હાઈસ્કૂલ સ્વાગત કરાઈને હવે થોડી ક્ષણોમાં અંબિકા ચોક પહોંચી રહી છે। ત્યારે 40 થી 42 ડિગ્રી ગરમીમાં પણ અહીંયા પર ભક્તો રાહ જોઈ રહ્યા છે। તો થોડી ક્ષણોમાં અહીંયા રથયાત્રા પહોંચી રહી છે। અખાડાના કરતબ બાજુના કરતબો વચ્ચે રથયાત્રા અંબિકા ચોક ખાતે આવી પહોંચતા માહોલ એકદમ ભક્તિમય થઈ ગયો હતો અને જય રણછોડ, જય માખણચોરના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। એક નજર કરીએ અંબિકા ચોક રથયાત્રા પહોંચ્યા બાદ કેવો માહોલ હતો તેના પર। ભગવાન જગન્નાથજીની યાત્રા રથયાત્રા હમણાં જ SW ભવ્ય સ્વાગત બાદ અંબિકા ચોક આગમન કરી ચૂકી છે। હમણાં અહીંયા અખાડા સાથે મોટી સંખ્યામાં રથયાત્રામાં વાહનો તેમજ 40 થી 45 ડિગ્રી ગરમી વચ્ચે અને ભાવ એવું ઉકળાટ વચ્ચે અત્યારે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા છે અને હમણાં વાતાવરણ પણ ધર્મપ્રેમી જનતા સાથે કદાચ વરસાદનું પણ આગમન આજે રથયાત્રામાં થઈ જાય। અંબિકા ચોકથી રથયાત્રા તેના અંતિમ પડાવ તરફ આગળ વધી હતી। તે દરમિયાન જ અચાનક મેઘરાજાની પણ પધરામણી થઈ ગઈ હતી। રથયાત્રા દરમિયાન અસહ્ય બફારા વચ્ચે લોકોને વરસાદના લીધે ગરમીમાંથી રાહત મળી હતી। આજે રથયાત્રા અને વરસાદનો સંગમ થતા ભક્તો પણ રોમાંચિત થઈ ઉઠ્યા હતા। ડીસામાં રથયાત્રા દરમિયાન વરસાદ આવતા અસહ્ય ઉકળાટવાળું વાતાવરણ એકદમ ખુશનુમા વાતાવરણમાં પલટાઈ ગયું હતું અને મોડી સાંજે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની પાલખીઓ મોસાળ ખાતે સાંઈબાબા મંદિર પહોંચી હતી। ભગવાનના મોસાળ પર રથયાત્રાના સ્વાગત માટે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા। ભગવાન જગન્નાથજીની યાત્રા રથયાત્રા હમણાં જ અહીંયા મોસાળ ખાતે સાંઈબાબા ખાતે આવી ચૂકી છે। અહીંયા આરતી બાદ ટૂંકા વિરામ બાદ ફરીથી પ્રસ્થાન કરીને ભગવતી થઈને રિસાલા થઈને મંદિર ખાતે પરત જશે। આ વખતની રથયાત્રામાં વર્ષા ઋતુએ વરસાદની ધમાકેદાર એન્ટ્રીએ તમામ ધર્મપ્રેમી જનતાઓને તરબતર કરી દીધી છે। હવે આ રથયાત્રામાં આજે પોલીસ દ્વારા સારો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પસાર થઈ ગઈ છે। ડીસાથી હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ, BK ન્યૂઝ ચેનલ। મોસાળમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી। ત્યારબાદ રથયાત્રા ફુવારા સર્કલ થઈ નિજ મંદિર તરફ જવા રવાના થઈ હતી। આખી રથયાત્રા દરમિયાન કોઈ જ અપ્રિય ઘટના બની ન હતી અને તમામ રૂટ પર રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પસાર થતા વહીવટીતંત્રે પણ હાશકારો અનુભવ્યો હતો। અષાઢી બીજના રોજ જિલ્લા મથક પાલનપુર શહેરમાં પણ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળવામાં આવી હતી। નવાબી સમયથી પાલનપુરના પથ્થર સડક રામજી મંદિરથી પરંપરાગત નીકળવામાં આવતી આ રથયાત્રા આ વખતે શહેરના પશ્ચિમ વિસ્તારના લોકોની માંગણી લઈને ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાની રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો। અષાઢી બીજના દિવસે સવારે 9 વાગે રામજી મંદિરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પ્રસ્થાન થઈ હતી। પાલનપુર શહેરના પૂર્વ વિસ્તાર પર પરિભ્રમણ કરી બપોરે શહેરના પશ્ચિમ વિસ્તાર ગણાતા ગઠામણ દરવાજા, ઈદગાહ રોડ, અંબિકાનગર, લક્ષ્મીપુરા, કૈલાસનગર, સરકારી વસાહત, એરોમા સર્કલ, હનુમાન ટેકરી, સુખબાગ રોડ, ઢુંડિયાવાડી વિસ્તાર થઈ કોઝીથી પૂર્વ વિસ્તારમાં ફરી નિજ મંદિરમાં પરત ફરી હતી।
ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વખતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા 10 કિલોમીટર સુધી શહેરના રાજમાર્ગો પર જુદી જુદી ઝાંખીઓ, આદિવાસી નૃત્ય, હાથી ઘોડા, બગીઓ તેમજ ભગવાનના 3 રથ સાથે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફણગાવેલા મગ, જાંબુ તેમજ કાકડીના પ્રસાદ અને ભગવાન જગન્નાથજીના દર્શનનો ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રથયાત્રા દરમિયાન પોલીસ જવાનો પણ દિવસભર ખડે પગે રહ્યા હતા. હવે સમાચાર વિરામ બાદ જોઈશું. બીજા તબક્કાનો શાળા પ્રવેશોત્સવ સંપન્ન. ગામડાઓ બાદ શહેરી વિસ્તારના બાળકોને શાળામાં કુમકુમ તિલક કરી કરાવ્યો પ્રવેશ. બિલડીમાં મહિલાને જાતિ અપમાનિત શબ્દો બોલનાર રબારી સમાજના ઈસમો સામે એટ્રોસિટીની ફરિયાદ. માલગઢમાં ચાલતી રામા બાપુ ગૌશાળાની સ્થાપનાના 7 વર્ષ પૂર્ણ થતાં ઉજવાયો ધાર્મિક મહોત્સવ. મોટી સંખ્યામાં લોકોએ લીધો કથા શ્રવણનો લાવો. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. जग में साचो तेरो नाम हे राम વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. અનાજ ઢાંકવા, ચારો ઢાંકવા, છાપરી કરવા સિવાય સિલ્પોલિન ક્યાં વપરાય છે? સિલ્પોલિન પાણી ભરવાના હોજમાં પણ વપરાય છે. આ સિવાય વર્મી બેડ અને પોલ્ટ્રી ફાર્મના પડદામાં પણ સિલ્પોલિન વપરાય છે. અને એ ઉપરાંત ફેક્ટરીમાં મશીનરી ઢાંકવા, પેકિંગ અને બાંધકામમાં પણ સિલ્પોલિનનો ઉપયોગ થાય છે. આ સિલ્પોલિન તાડપત્રીમાં સાંધો શેનો છે? અરે રાજુભાઈ, આ સાંધો નથી, આ હીટ શીલ્ડ કરેલું છે. આને ખેંચવાથી સિલ્પોલિન તાડપત્રી ફાટતી નથી. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વિરામમાં આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ધાનેરા નગરનો ત્રિદિવસીય શાળા પ્રવેશ મહોત્સવ પૂર્ણ થઈ ચૂક્યો છે. આ મહોત્સવ દરમિયાન પ્રાથમિક શાળા સહિત માધ્યમિક વિભાગમાં પણ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ધાનેરાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ધાનેરા શહેરમાં આવેલી કન્યા શાળાની વાત કરવામાં આવે તો અહીં રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બાલિકાઓને કુમકુમ તિલક કરીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે છેલ્લા દિવસે ધાનેરાની મોડેલ સ્કૂલના બાળકોને ધોરણ 9માં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને આવનારા ભણતર માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ ઉપરાંત ધાનેરાની પછાત મનાતી ભીલવાસ શાળામાં પણ પ્રવેશ મહોત્સવ દરમિયાન શાળામાં પ્રવેશ આપી બાળકોને ચોકલેટ ખવડાવી આમંત્રણ આપ્યું હતું. ધાનેરા શહેરી વિસ્તારના ત્રિદિવસીય પ્રવેશ મહોત્સવમાં મોટા પ્રમાણમાં ધોરણ 1 જ્યારે ધોરણ 9માં પણ બાળકોને આવકારી પ્રવેશ અપાયો હતો. ધાનેરામાં આજે પરશુરામ ફાઉન્ડેશન દ્વારા વન્સ મોર જિંદગી વિષય પર મહિલાઓના પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. સમાજ અને પરિવારની સમૃદ્ધિ અને વિકાસમાં મહિલાઓનો ફાળો સૌથી વધુ રહેલો છે. ત્યારે આજના આધુનિક યુગના સમાજમાં મહિલાઓ અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે, પરંતુ તેની સાથે તેઓ પોતાનું તંદુરસ્ત જીવન કઈ રીતે જીવી શકે અને પોતાના બાળકોનો યોગ્ય રીતે સંસ્કાર સાથે ઉછેર કેવી રીતે કરી શકે તેવી બાબતોને સમજાવવા માટે વન્સ મોર જિંદગી નામે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લો કોલેજ પાટણના પ્રોફેસર ડોક્ટર અવનીબેન આલ તથા ડોક્ટર તુષારભાઈ ત્રિવેદી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે સાથે અહીં બાળકો માટે સંસ્કાર વર્ગનું પણ આયોજન કરાયું હતું, જેમાં પરશુરામ ફાઉન્ડેશનના રાજુભાઈ ઠાકર તેમજ ગુરુજી કી પાઠશાળાના પાલનપુરના આચાર્ય મહેન્દ્રભાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા. થરાદના રાજપૂત સમાજના કુટુંબ દ્વારા 21 વર્ષથી નકળંગ દાદાનું હવન કરવામાં આવે છે. આ હવનના યજમાન પદે સંજયસિંહ તેમજ તેમના ધર્મપત્ની રહ્યા હતા અને યજ્ઞમાં આહુતિ આપી હતી. યજ્ઞના બીજા દિવસે દીકરીઓને જમાડવામાં આવે છે તેમજ અન્ય સમાજના આગેવાનો અને બ્રાહ્મણોને પણ ભોજન આપવામાં આવે છે. અષાઢી બીજના દિવસે સાંજે ભજન સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા યુવા મોરચા દ્વારા અત્યારે શાળા અને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની માટે ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે દીકરી ભણાવો કન્યા કેળવણી જેવી સરકારની સિદ્ધિથી ગામે ગામ બાળકીઓ વિના સંકોચે પોતાનું ભાવિ ઉજ્જવળ કરવા અભ્યાસ માટે આગળ વધી રહી છે. એક ગામથી બીજા ગામ સુધીની મુસાફરી કરવા માટે બસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જ્યારે અગાઉ બસના પાસ માટે દિવસ બગાડી પાસ મેળવવા માટે લાઇનમાં ઊભા રહેવું પડતું હતું. જ્યારે આ વર્ષે જિલ્લા યુવા મોરચાના પ્રયાસોથી બનાસકાંઠા જિલ્લાની તમામ શાળામાં અભ્યાસ કરતી બાળકીઓ માટે ઘર સુધી પહોંચી મફત પાસ આપવાનું સુંદર કાર્ય હલ થઈ રહ્યું છે. ત્યારે ધાનેરા તાલુકાના છેવાડે આવેલા બાપલા ગામે પણ જિલ્લાના ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધાનેરા તાલુકા પ્રમુખ જગદીશભાઈ પટેલ સહિત યુવા નેતા બાપલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી બાળકીઓને મફત પાસ આપી તેમની મુસાફરી આજે સરળ બનાવી છે. ડીસા શહેરમાં આજે વડિયાર પ્રજાપતિ યુવા મંડળ દ્વારા સમાજના તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ અને સ્નેહ મિલન યોજાયો હતો. ડીસા શહેરમાં કચ્છી કોલોનીમાં આવેલી લોહાણા સમાજની વાડીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરવા ઉપરાંત વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના આગેવાન અને ગુજરાત એસટી નિગમના ડિરેક્ટર દિનેશભાઈ અનાવડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સમાજનો સામૂહિક જમણવાર પણ યોજવામાં આવ્યો હતો. સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે આશયથી યોજાયેલા પ્રજાપતિ સમાજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, વયોવૃદ્ધો, મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી એવી લાયન્સ ક્લબ ઓફ ડીસા દ્વારા તેના નવીન હોદ્દેદારોની દર વર્ષે વરણી કરવામાં આવે છે. ત્યારે આજે એકવાર ફરી વર્ષ 2017-18ના નવીન હોદ્દેદારોના પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરી, ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, લાયન્સ ક્લબના ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડોક્ટર પ્રવીણકાંત દવે સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. અને આગેવાનોની હાજરીમાં આજે ડીસાના લાયન્સ હોલ ખાતે પ્રમુખ તરીકે હિતેશભાઈ સોનીએ શપથ લીધા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે મોન્ટુભાઈ શાહ, ભરતભાઈ મકવાણા, હિતેશભાઈ શાહ, માનદ મંત્રી તરીકે નરેન્દ્રભાઈ ઠક્કરે શપથ ગ્રહણ કર્યા હતા. લાકડી તાલુકાના વકવાડા ગામના રબારી ઈસમો વિરુદ્ધ મોટા કાપરા ગામના હરિજન મહિલાએ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે. લાકડી તાલુકાના વકવાડા ગામના રબારી કોમના લોકોએ ફરિયાદી બહેનને વાવેતર કરવા આવવાની બાબતે જાતિ અપમાનિત શબ્દ બોલતા આ મહિલાએ ભીલડી પોલીસ મથકમાં રબારી કોમના લોકો સામે ફરિયાદ નોંધાવી છે. લાકડી તાલુકાના વકવાડા ગામે રહેતા ઈશ્વરભાઈ જોરાભાઈ રબારી તેમજ ભૂરાભાઈ જોરાભાઈ રબારીએ લાખણી તાલુકાના કાપરા ગામના 47 વર્ષીય હીરાબેન પીરાભાઈ હરિજનને ખેત મજૂરી આવવા બદલ જાતિ અપમાનિત શબ્દો બોલી ગરદાપાટુનો માર માર્યો હોવાનું સામે આવતા પીડિત મહિલાએ આ અંગે ભીલડી પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ નોંધાવતા ભીલડી પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે. હવે ફરી સમય છે વિરામનો. વિરામ બાદ જોઈશું
માલગઢમાં ચાલતી રામાબાપુ ગૌશાળાની સ્થાપનાના 7 વર્ષ પૂર્ણ થતાં ઉજવાયો ધાર્મિક મહોત્સવ. મોટી સંખ્યામાં લોકોએ લીધો કથા શ્રવણનો લાવો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને સોનામોલ ખાતરની બોરી લઈ દઉં, અમારા ખેતરમાં એનો છંટકાવ કરી દઉં. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ લઈને આવી છે સોનામોલ સેન્દ્રીય ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતર, જેમાં 4 પ્રકારના ખોળ, 75 પ્રકારના બેક્ટેરિયા, 7 પ્રકારના ઓર્ગેનિક એસિડ તથા 16 પ્રકારના પોષક તત્વો સામેલ છે. સોનામોલ ખાતરનો ઉપયોગ કરવાથી જમીન નરમ અને પોચી બને છે, જેથી પાકનું ઉત્પાદન તથા ગુણવત્તા વધે છે. સોનામોલ ખાતર દરેક પાક માટે અતિ ઉત્તમ છે. સોનામોલ ખાતર આપના નજીકના દરેક એગ્રી બિઝનેસ સેન્ટરમાં ઉપલબ્ધ છે. અવ્વલ સ્કૂલ ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમમાં KG થી ધોરણ 5માં એડમિશન ચાલુ છે. શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે કરાટે ક્લાસ, ડાન્સિંગ ક્લાસ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, જન્માષ્ટમી તેમજ સ્વામી વિવેકાનંદ જન્મદિવસ જેવા તહેવારોની ઉજવણી, કોમ્પ્યુટર રૂમ, સમયાંતરે બાળકોનો મેડિકલ ચેકઅપ, મિનરલ વોટરની સુવિધા, સ્કૂલ વાનની સુવિધા. એટલે અવ્વલ સ્કૂલ. સ્થળ નીલકંઠ આર્કેડ, વંદના બંગલોની પાસે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક નંબર 99241 34031. અવ્વલ સ્કૂલ. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, માલગઢ ખાતે આવેલી શ્રી રામાબાપુ ગૌશાળા અને કૈલાસધામ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા છેલ્લા 7 વર્ષથી ગાયોની સેવા કરવામાં આવી રહી છે. ત્યારે આજે આ ગૌશાળાની સ્થાપનાના 7 વર્ષ પૂર્ણ થતા આજે માલગઢ ખાતે આવેલી આ ગૌશાળામાં ગૌભક્ત કથાકાર છોગારામ મહારાજ દ્વારા ગૌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. માલગઢની રામાબાપુ કૈલાસધામ ગૌશાળા ખાતે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ડીસાના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી કૈલાશભાઈ ગેહલોતના પિતાશ્રી વક્તાજી માલાજી ગેહલોતને ભોજન પ્રસાદના દાતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. માલગઢ ખાતે યોજાયેલી આ કથાના શ્રવણ માટે વયોવૃદ્ધ, યુવાનો, મહિલાઓ સહિત કરતા કરતા તમારામાં લેશ માત્ર અહંકાર ઉત્પન્ન નથી થતો ને, અને આવું પરમાત્મા આજે નહીં હર પ્રતિક્ષણ આપણી ભીતર જોઈ રહ્યો છે. પણ જ્યારે આપણે કોઈ, હમણાં બહુ સરસ વાત કરી, જ્યારે આપણે કોઈ સારું કાર્ય કરીએ ને તો આપણે અંદરથી ખૂબ ગદગદી થાય, આનંદ થાય. કેમ? આપણી ભીતર આપણી સાથે પરમાત્મા છે. એ આનંદ આપણને પ્રત્યાગર રહ્યા જ નહીં. અને જ્યારે કોઈ આપણે ખોટું કામ કરતા હોઈએ ત્યારે આપણને ભીતરથી પરમાત્મા ના પાડતો હોય છે. માલગઢ ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ અંગે માળી સમાજના આગેવાન મફાજી માળીએ વધુને વધુ લોકોને આ કથામાં જોડાવા અને ગૌસેવા કરવા માટે અપીલ કરી હતી. માલગઢ ગૌશાળાને આજે 8 વર્ષ પૂરા થાય છે અને 9મા વર્ષમાં પ્રવેશ કરે છે. ને એ પ્રસંગે દાતાઓ તરફથી ભોજન, બીજો ત્રીજો ચડાવવા બીજા બધા રાખેલા છે. અને કૃષ્ણ ભગવાનની લીલાથી આસમાનથી વોસળી વગાડી ફરિશ્તાઓ ઉતરી ગયા ને ફરિશ્તાઓના હિસાબે આ બધું ચાલે છે ને ગૌશાળાની ગાયોની સેવા કરો છો. સમાચાર અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
રામાપુરમાં ભગવાન જગન્નાથજીની નીકળી ભવ્ય રથયાત્રા. ડીસામાં રથયાત્રા દરમિયાન મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણ બન્યું ખુશનુમા. બીજા તબક્કાનો શાળા પ્રવેશોત્સવ સંપન્ન. ગામડાઓ બાદ શહેરી વિસ્તારના બાળકોને શાળામાં કુમકુમ તિલક કરી કરાવ્યો પ્રવેશ. બિલડીમાં મહિલાને જાતિ અપમાનિત શબ્દો બોલનાર રબારી સમાજના ઈસમો સામે એટ્રોસિટીની ફરિયાદ. માલગઢમાં ચાલતી રામા બાપુ ગૌશાળાની સ્થાપનાના 7 વર્ષ પૂર્ણ થતા ઉજવાયો ધાર્મિક મહોત્સવ. મોટી સંખ્યામાં લોકોએ લીધો કથા શ્રવણનો લાવો. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચાર સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપજો. નમસ્કાર.